તમારે બધાને એક કામ કરવાનું છે, કોમેન્ટમાં છે ને બધા કોંગ્રેચ્યુલેશન લખી દો. બધા માટે ખુશખબરીની વાત એવી છે, મારી સાથે બધા આપણે નસીબદાર છીએ કે ભારતમાં જન્મ લીધો છે. જેની પાસે મોબાઈલ નથી યા તો કીપેડ મોબાઈલ છે ને એ ગમે એમ કરીને જુગાડ કરીને આપણા વિડીયો જોઈ લે છે. આખા ઇન્ડિયામાં અત્યારે આપણો વિડીયો 14મા નંબરે છે. લાક્ષવાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આશા કરું છું કે બધા એકદમ મોજમાં હશો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે સવાર સવાર ભીંડી વાળી કરી છે? આ દેશનો દેશી ભીંડો. ગાવડે ત્યાં ઓલો મસ્ત દેશી ભીંડો છે અને ભીંડાના પછી 4-5 કલર છે. હા જો કલર વાળા ભીંડા મસ્ત મસ્ત કલર જો. વાહ, સાઈઝ જોવો તમે ખાલી. તમને આ જોવા ન મળે. હા, એટલે ઓલો પોલો ભીંડો ઈ જ અહીંયા આવે. આ તો દેશી ભીંડો હોય. દેશી ભીંડો છે જો. તમે ખાલી આ ભીંડાની સાઈઝ જોશો ને તો તમને લાગશે જો. ઓહો, ઈ તો નાની સાંજે ડબલ હોય. ડબલ હોય એમ? હા, બહુ લાંબો હોય આ ભીંડો. હા દેશી. હા, એમ થાય. આ છે ને કેટલો લાંબો જો. ઓલો કાચીડો કેમ હોય 5-6 કલરમાં, એની જેમ 6-7 કલરમાં છે. એક ભીંડો 6-7 કલરમાં છે. બોલો. આમ શાક તમે ખાઈ જાવ એકવાર, એક નંબર. હા, શાક ખાઈ જાવ એટલે એક નંબર થાય. અને સવારમાં ખીચો ઊંધો થઈ ગયો મમ્મી. ખિસ્સો ઊંધો થઈ ગયો કે ખિસ્સો તે ઊંધો લીધો જ છે. ખબર નહીં હવે દરજીને કે માપ લેવામાં મિસ્ટેક થઈ કે કેમ ડિઝાઇન બનાવવામાં મિસ્ટેક થઈ, પણ ખીચો છે ને આમ જો સીધો હોય ને એમ બદલે ઊંધો થઈ ગયો છે. અને આ ઊંધા ખીચાનું બહુ બધા લોકોએ પૂછ્યું. જે જોવાય ને એટલે આમ આમ આશ્ચર્યચકિત થઈ જાય કે ખીચો ઊંધો એમ. કેમ કે ઊંધા ખીચાવાળા શર્ટ તમે જોયા નહીં હોય, લગભગ ક્યારેક કોઈ જગ્યાએ જોયા નથી. વાહ, સવાર સવારમાં બગાડશે કઈ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? બસ સરસ, અમે પણ મોજમાં. બોલો તમે સરસ સુવિચાર. એમાં શું છે, આપણે કૃષ્ણ કાળમાં જોઈએ તો એ ભાગવતની અંદર જે સુદામા અને કૃષ્ણની જોડી જે એની મિત્રતા છે એ બેજોડ છે. અને રામાયણમાં જોઈએ તો ભગવાન રામ અને સુગ્રીવની જોડી પણ અજોડ છે. એટલે જગતની અંદર જે મૈત્રી ભાવ હોય તે રામ અને કૃષ્ણએ બતાવ્યો. અને તે સુવર્ણના અક્ષરથી લખાણો. અને આપણે હજારો વર્ષો થયું એને યાદ કરતા આવી છે, છતાં એમ લાગે કે હજી મૈત્રી એમને જ છે એમ. અને જ્યારે રામની જ્યારે બધી લીલા પૂરી થાય અને જ્યારે સરયુની અંદર પ્રવેશ કર્યો અને સુગ્રીવને ખબર પડી કે રામ જાશે સરયુની અંદર સધામમાં, એટલે વાહમાં તરત દોડીને આવે છે. અને તે પણ સરયુની અંદર જળ સમાધિ રહેલી છે. આવી બે જોડ મિત્રતા જે છે તે અજોડ છે, એને આપણે યાદ કરીએ છીએ. તો પપ્પાએ મસ્ત વાત કરી કે મિત્રતા હોય તો કોની જેવી હોવી જોઈએ? કૃષ્ણ અને સુદામા અને રામ અને સુગ્રીવ જેવી હોવી જોઈએ. એ મસ્ત વાત કરી. પ્રિયા ક્યાં જ મમ્મી? કંઈક લેવા ગઈ છે. ચાલો સવાર સવાર પ્રિયા કંઈક લેવા ગઈ છે ઉપર. અને અહીંયા મસ્ત ભગવાનની દીવા બધી થઈ ગઈ છે. ભગવાનને યાદ કરી લીધા છે. અને સવાર સવારના ભગવાનને પાછા આપણે જગાડીને જરાક ઝૂલાઈ દઈએ. વાહ, આ મંદિરમાં છે ને સૌથી વધુ ગમતો હોય ને તો મને ઝૂલો ગમે છે. બોલો. અને તમારા બધાની ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે તમારો ઝૂલો છે ને મસ્ત છે. અને શરૂમાં તો એવી કોમેન્ટ આવી હતી કે તમારા ઝૂલાના ફોટા મોકલો, અને મસ્ત ભરેલો છે. એટલે ઘણા લોકો એના ફોટા માંગ્યા હતા અને આપણે મોકલેલા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કઈ બાજુ જઈએ હવે સવાર સવારમાં? મારે મોરૈયાની ખીચડી ખાવી છે. આજે 11 છે. મોરૈયા લેવા ગઈ હતી. અચ્છા, આજે 11 છે એટલે ખીચડીનો સામાન લેવા ગઈ હતી. ક્યાં ઉપર ગઈ હતી? ના, નીચે. કરિયાણાની દુકાને? હા. કેમ અત્યારથી ખુલ્લી જાય? ખુલ્લી જ જાય. 7:30 દૂધ આપવાનું હોય ને બધાને. હા, દૂધ આપવાનું હોય. જો કે ડેરી હોય તો સવારમાં 5-5:30 ખુલ્લી જાય, કારણ કે કસ્ટમરો 5:30 લેવા માટે પહોંચી જતા હોય છે, એટલે વહેલા ખુલ્લી જાય. એટલે ત્યાં સાથે કરિયાણું રાખતા હોય ને, એટલે ત્યાંથી સવારમાં નીચેથી બધી આઈટમ આવી ગઈ છે. વાહ, આ ભીંડો બહાર નો હોય મમ્મી? તમે એમ કરો તો બહાર નો હોય. દેશી ભીંડો છે ને આ સમસાથી તમે હલાવો ને તો ચીકણો થાય. અચ્છા, એવું હોય? હા, અને આને હાવ દેમાં કે છે એકદમ મસ્ત સડવા દેવાનું, ચીકણો ન થાય. આમને સડવા જ દેવાનું, તેલ મત. હા. પછી આ દેશી ભીંડા છે ને ચીગા હોય બધું.
ચીકણું થાય તો ભાવે નહીં. અચ્છા મને તો કોકે કીધું હોય ને કે તપેલીને આમ હાંડચીત લઈને હલાવો એટલે હું હલાવો તો મારો બધો ભીંડો બહાર આવે. એટલે તો તને અડધો ભીંડો વધારે અડધો તો બહાર આટા મારતો હોય. એમને તારે છે ને કે રસોઈ બનાવવાનું હોય. રસોઈ બનાવવાનું હોય પણ ક્યારેક કોકે કીધું ભીંડો હલાવો હું તો હલાવ બેહો તો અડધો ભીંડો બહાર ઢોળાવી પડે. પછી ઓલા ખબર ને આપણા ઘરમાં જે વડીલો હોય ને એ આ મગ ને ચોખા ને એવું સાફ કરતા હોય ને એટલે ઓલું હુપડું હોય હુપડા કરી આમ ઝાટકે એ આપણને ઝાટકવા આપ્યું ને તો અડધો અડધ તો બહાર ઢોળાય અડધું છુપડા મારે. અને આ લોકોને પ્રેક્ટિસ હોય ગમે એટલો ઝાપટા ને ઉપરથી તોય તે બહાર ન પડે. મસ્ત પડે ને ઈ તો સૌનું કામ હોય. તમારું કામ મમ્મી કરતા હોય તમને આવડે ને એવું હોય. હા એ બરોબર છે. તો સોના જેવી 100% વાત કરી જે જેનું કામ હોય એ કરાય. ખોટી મગજમારી આજુબાજુ કરવા જવાય નહીં કારણ કે જે જેની માસ્ટરી હોય એ જ હોય બીજા કામ કરવા જાવ ને તો ઊંધા જ વળે એવું થાય. શું બનાવે છો? ખીચડી અત્યારથી ને હા તો પછી કામ કરી નાખું પછી બેંકે જવાનું છે હજી કામ છે હા શોપ પર છે. કેમ બેંકમાં જોબ ચાલુ કરી ના, ના, તો પૈસા ઉપાડવા જાઉં. વાહ કે છે તો એ છે એની પૈસા એટલે ઉપાડે જેને પછી નો એ હું પડે કાંઈ નહીં. આજે તો છે ને પ્રિયાને ને યશુને લેવા માટે હું આવ્યો છું. ક્યારેક બિચારા એ ખુશ રહી ને અમને લેવા માટે આવ્યો છે. લે સ્પેશિયલ લેવા માટે જ આવ્યો છું. ખોટો છે. કેમ તો અમે તને લઈ જાવી છે ઘરે. હા એ બરોબર છે. તો પછી આમ તો એ મને લઈ જાય છે કારણ કે હું બાઇક લઈને નહોતો આવ્યો અને મારે એની બાઇકમાં જવાનું છે એટલે આમ તો ગણતરી કરીએ તો એ મને લઈ જાય એવું ગણાય. હા, હા. બોલો કેવો રહ્યો આજનો દિવસ? મસ્ત દિવસ રોજના આપણે સારા જ જાય. ચકાચક. ચકાચક રોજના દિવસ સારા જ હોય. ચકાચક જ હોય. વાહ એ બરોબર છે. જો મસ્ત આ લોકો જે અંદર છે કસ્ટમર. બોલો બીજું હું શું ખાવાનો પ્લાન છે? પાણીપુરી? પાણીપુરી ખાવી હતી પણ ભાભીને 11 છે એટલે પછી ઓહો 11 છે. તમારા બેને ખાવી હોય ને તો ખાઈ લો. મારે 11 છે. એવું નથી પછી અમે બે ખાતા હોય ને તારે એક જીવ બળે એ અમને સારું ન લાગે. બરોબર ને? આજે અમે મસ્ત બપોરે ટિફિનમાં શાક રોટલી આજ તો પહેલી વાર શાક રોટલી ખાધી. ટિફિન એટલે એ ટિફિનમાં. ગઈ રહી ગઈ હમણાં પડી જાત નીચે. આજે મેં પહેલી વાર અમે ટિફિન ખાધું. તમે તો ખાધું હશે. મેં પહેલી વાર ટિફિન ખાધું. કેમ ક્યારેય નહીં? ટિફિન નું ક્યારેય ખાધું જ નથી. લ્યો. હર્ષ ને રિદ્ધિ ને બધા અમે ઈ જ વાત કરતા હતા કે તું ખા બહુ મજા આવશે પણ એને ખરેખર મજા હા, જો. ઘરે આપણે થોડુંક ખાતા હોય ને તો ટિફિન માં વધારે ખવાઈ જાય. હા એ બરોબર છે. બધા હારે હોય. પણ લોકો છે ને તો ગમે ને કોઈ ટિફિન તો ખાધા જ હોય. અમને પેલું માણસ એવું મળ્યું છે ટિફિન નથી ખાધા મેં ટિફિન નથી પણ ખાધું. ટિફિન ની કઈક મજા જ અલગ છે. ટિફિન નથી ખાધું. જો મમ્મી નો ફોન આવે છે એ મને એમ પૂછે છે તારી ભાખરી બનાવી રાખું. કાંઈ નહીં ચાલો ફોન આવે છે ઘરેથી તો ફટાફટ ઘરે પહોંચીએ પછી પાછા મળીએ. આપણે મસ્ત ઘરે પહોંચી ગયા છીએ ને એકદમ રેડી થઈ ગયા તો કેમ કે માથું બધું કમ્પ્લીટ ને રસ્તા વચ્ચે એટલી ધૂળ ઉડતી હોય ને કે માથામાં એટલી ધૂળ ફસે જાય ને કે વાત જવા દો. બરાબર જ છે. કેમ મોડેલની જેમ ઊભી છો? અરે હું તાર તું એમ કહેશો ને વાળ બરાબર એટલે હું તાર વાળ જોઉં છું બરાબર જ છે બધે એવું છે? વિખાઈ ગયા છે અહીંથી. હા, પણ વાળ બરોબર હોય ને અત્યારે મેં આમ બરોબર કેરા ઓળી ને એટલે પેલા જોઈ ને તો ઓફિસ થી આવીએ ને એટલે એટલા ખરાબ વાળ થઈ જાય ને ધૂળ ઉડતી હોય કન્ટિન્યુ. જો કે હવે હેલ્મેટ આવ્યા પછી ધૂળનો પ્રોબ્લેમ ઘણો સોલ્વ થઈ ગયો પણ એના લીધે જ્યાં ઊંચા રાખતો ને એ હેલ્મેટમાં બધા નીચા થઈ ગયા એવું થયું છે. બેહી જાય છે ચીપકુ વાળ થઈ જાય છે. તોય તારી કરતા હારા જ મારા વાળ. કાંઈ નહીં મારા હારા જ છે કોઈ એમ નો કે મારા વાળ નથી સારા. કાંઈ નહીં હવે જો તેલ નથી નાખ્યું કેટલા દિવસથી ભૂરા થઈ ગયા છે. તેલ તો નો જ નાખે તેલ કોઈ તો એ વાળ હારા જ છે કાંઈ ભૂરા નથી હા. આ કાળા જ છે કાળા ભમર. તારી વાત સાચી છે તેલ કોઈ ન નાખે. મને હમણાં ખબર પડી કે પ્રિયાએ મેરેજ પછી એ કઈ વાળ તેલ નહીં નાખ્યું હોય બોલ. નહીં એમ તેલ નાખ્યું હતું પણ મેરેજ પછી ક્યારેક આમ ગણા ગાંઠા કેમ 5 વાર 10 વાર કે 15 વાર જ તેલ નાખ્યું હતું બાકી તેલ જ નથી નાખ્યું. બોલો નથી પણ તેલ નાખવું જો તેલ એટલે છે ને આપડા જે વાળ હોય ને એનું ગુજરાતીમાં ખાતર કહેવાય. હવે તેલ નાખો ને એ બહુ ઇફેક્ટ કરે. પણ હું હેર વોશ કરવાનું હોય તો એ તો નાખું જ છું એકવાર મતલબ સાંજે નાખે હા. પછી સવારમાં આપણે હેર વોશ કરીએ એ રીતે તો કરવી જ. પણ એટલે આમ જે બહુ નાખતા હોય ને મતલબ બહુ ન નાખતા હોય તો કાંઈ નહીં પણ મહિનામાં 1-2 વાર તો હેર ઓઇલ નાખવું જ જોઈએ કારણ કે જરૂરી છે. બરોબર ને આંટી? તમે કેટલી વાર નાખો મહિનામાં? હું તો અઠવાડિયામાં 2 વાર નાખું. હા હું ઉર્વિશા ને જ કહું શીખ કઈક. તો તે હમણાં એમ કીધું મહિનામાં 1-2 વાર નાખવાનું હવે તું એમ કહેશો હવે શીખ પણ એ તો હવે નવી જનરેશન માટે 1-2 વાર નાખવાનું પણ આ એટલે એમ તો હું મમ્મી 3-3 વાર અઠવાડિયામાં નાખે. ના હું જ્યારે અઠવાડિયામાં આપણે 2 વાર તો એક વીકમાં આપણે 2 વાર તો હેર વોશ કરીએ એટલે 2 વાર તો નાખું જ છું હું અહીંયા તે. હું કેટલી વાર નાખું ખબર?
અઠવાડિયામાં એક વાર તો બહુ થઈ ગયું, બાકી હું નથી નાખતો. જો ફેસબુક એમાં કેવો છે એવું નથી, હું તો હુકામ ન નાખતો, તને ખબર છે. મારે અહીંયા તેલ નાખો ને એટલે તેલ ધીમે ધીમે થોડુંક અહીંયા નીચે ઉતરે અને અહીંયા પિમ્પલ્સ ને એવું રહેતું, એટલે હું નથી નાખતો. તારે તેવું કોઈ રીઝન નથી ને તો નથી નાખતી. બોલો મિલનભાઈ, શું કરો છો? હું આપણો વિડીયો જે ટ્રેન્ડ આવ્યો ને હમણાં હાઈપ, એ આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં આપણો વિડીયો 14મા નંબર આવ્યો. વાહ. હા, એક છે ને બધા માટે ખુશખબરીની વાત એવી છે કે 2 દિવસ પહેલા આપણે કીધું હતું ને કે જે યુટ્યુબના હાઈપ નવું ફીચર આવ્યું છે ને એમાં તમે હાઈપ આપી શકો અમારા વિડીયોમાં. એ લોકોએ તમે એટલું હાઈપ આપ્યું ને એટલે આખા ઇન્ડિયામાં અત્યારે આપણો વિડીયો 14મા નંબરે છે. જે ઇન્ડિયન યુટ્યુબરો હોય ને એમાંથી ટોપ 100 યુટ્યુબરમાંથી આપણો એકલાનો વિડીયો છે ટોપ 100માં 14મા નંબરે. બાકી ગુજરાતી વ્લોગર કે ગુજરાતી વિડીયો એક પણ નથી ટોપ 100માં. એટલે તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો, બહુ હાઈપ આપી અને અત્યારે ટ્રેન્ડિંગમાં છે. હું તમને બતાવું, આખા ઇન્ડિયામાં 14મા નંબરે આપણો વિડીયો છે. આ જો પહેલા નંબરે આ ટાઈપના વિડીયો છે બધા, એમાં અહીંયા 14મો નંબર છે ને એમાં આપણો વિષય છે. જો વાહ, જો અહીંયા 14મા નંબરે છે. હું તને જરાક ઝૂમ કરીને બતાવી દઉં. આ વિડીયો પછી છે ને અહીંયા લખેલું છે, બતાવી દો. જો #14 હાઈપ કરીને લખેલું છે. જો એ વિડીયો ઓપન કરે એમાં કેટલી હાઈપ આવી છે ને લોકોની. આ વિડીયોમાં હાઈપ છે કેટલી ખબર? વાહ, જો વિડીયો આપણે ઓપન કર્યો અને આપણે એમાં હાઈપ જોઈએ 14,81,000 હાઈપ આવેલી છે. બોલો તમે કેટલી હાઈપ આપી? 14 લાખ આખા ઇન્ડિયામાં થઈને 14,81,000 લોકોએ આપણા વિડીયોને હાઈપ આપી છે. આ લગભગ આખી હિસ્ટ્રીમાં એવું પહેલી વાર બન્યું કે ટોપ 100માં ગુજરાતી વ્લોગર આવ્યો અને એ વિડીયો આપણો છે 14મા નંબરે અત્યારે આખા ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ કરે છે. એટલે આટલો બધો સપોર્ટ કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ અને દિલથી ધન્યવાદ. બોલો. વિડીયો પાછો છે કેનો ખબર? પવિત્રા કલેક્શન નો. હા, અને આ વિડીયો છે ને આપણે ઓપનિંગ નો જે શોરૂમ નો ઓપનિંગ હતો ને એનો વિડીયો મૂકેલો હતો. એટલે અત્યારે 14મા નંબર ઉપર ટ્રેન્ડિંગ કરે છે. હું કેટલી વાર બોલ્યો 14મા નંબર ઉપર ટ્રેન્ડિંગ કરે છે. એનો રીઝન એ છે કે આજની તારીખમાં તમે જોઈ લો જે હાઈપનું ફીચર આવ્યું ને નવું, ટોપ 100માં કોઈ ગુજરાતી નહીં હોય મારી સિવાય. ટોપ 15માં નહીં, ટોપ 100 એમાં ટોપ 100 બતાવે છે. નહીં, આપણે ટોપ 15માં છે ને એમ. હા, ટોપ 15માં આપણો 14મા નંબર છે. બોલો, આવું છે બધું તને છે ને લાડવો ખવડાવું લે વાહ. પ્રસાદી સ્વીટ ગળું મોઢું થઈ જાય ને આ આટલું બધું ખુશીના પલ. ખાવો જ પડે આખો. મને ગરમ ગરમ મકાઈ ખવડાવું. લાડવો પૂરો થાય પછી મકાઈ ખાઈ. તો આવું બધું મારા માટે કરવામાં પછી હું આટલી બધી ખુશીને અમારા આંસુ વયા જાય. આખો એકારે મોટા મૂકી દીધો હું દેહમાં મમતા માસી રહી ને હા. એ છે ને આપણા વિડિયા એને મોટો ફોન નથી એટલે વાડીએ જાય તે બપોર રોટલા કરે ને ત્યારે ઓલા દિનેશ કાકા છે ને એનો ફોન લઈને આપણો વિડીયો જોવે. પછી જેથી એને વિડીયો જોવે ને તેથી મારો ફોન આવે. મારે એને ફોન આવ્યો ને તે ખબર પડી હોય આજે એની વિડીયો જોયો હશે એમ. તે બધું કે તમે કે આમ બોલ્યા ને આમ કરતા હતા ને કે તમારી ફેમિલી કેવું સારું કાંઈ કે કેટલું બધાને પડે. હું કહું અમારી ફેમિલી નંબર 1 છે. બોલો, જેની પાસે મોબાઈલ નથી યા તો કીપેડ મોબાઈલ છે ને એ ગમે એમ કરીને જુગાડ કરીને આપણા વિડીયો જોઈ લે છે રોટલા કરતા કરતા. હા, એવા તો ઘણી કોમેન્ટ આવે કે ગામડે હોય એ લોકો વાડીએ બેઠા બેઠા જોવે રોટલા કરતા કરતા, રસોઈ કરતા કરતા વગેરે વગેરે. બોલો યશુબેન, મકાઈ ખવડાવું. ક્યાંથી મકાઈ પકડી આવી? આઈ રહી માર્કેટમાંથી પકડી આવી. વાહ. હું નહીં, મમ્મી પકડી આવી. અચ્છા, એવું છે. જો સરસ મકાઈ બાફી છે. અને તું ખાવાના ટાઈમે કેમ મકાઈ ચાલુ કરી છે? ગરમ હતી ને તો થોડીક ચાખી એમ. તો એટલી જ અચ્છા, ખાધી. એવું છે. હવે ભાખરી વાહ, સરસ. ખાવાની છે મસ્ત. પેલા ભાખરી બનાવી ખાઈ લો પછી મકાઈ ખવાય તો વધારે બેટર રહે. એવું કઈ નથી, આ બે મકાઈ ખાઈને પછી બે ભાખરી ઝપટી જાય. જીવનીમાં કોઈ દી બે ભાખરી નથી ખાધી. અને તો મકાઈ કેટલી ખાધો તો? ગરમ હોય ને ત્યાં સુધી થોડીક એવી ભાવે. ભાખરી તો એક નાની હોય ને તો એક, બસ. મોટી હોય તો અડધી. બસ. વાહ, શું લેવા તમે? હા, તો પપ્પા હરગવાના પાન લાવ્યા છે. હરગવાના દાળથી પેલા લાવ્યા હતા સંગના માંથી એ લાડ બધી લાવ્યા હતા. મેં આ ગોરીને પછી ડબ્બો ભરી લીધો કેમ, આ કામ શું આવે? પછી શાક દાળ બધું બનાવી ને આપણે ગમે એ બનાવી ને શાક દાળ એવી વસ્તુમાં રોજ નાખવી. પાંદડા ધાણા કેમ નાખીએ જેમ ચડતું હોય ને ત્યારે નાખી દેવી. આ હરગવાનું પાન હરગવો બહુ જ સારો આપણે પેટ માટે દુખાવામાં, સ્નાયુનો દુખાવો બહુ સારો હરગવો. સરગવો છે ને ગામડામાં, મતલબ ગામડે જે લોકો જાતા છે ને ખબર છે સરગવો ઘણા બધાના ઘરે હોય છે. એટલે હવે તમે જાઓ ને દિવાળી ગામડે એટલે આ સરગવાના પાન તોડીને લેતા હોજો, એનો પાવડર કરજો અને આ રીતે આંટીએ કીધું ને તો ઉપયોગ કરશો. મસ્ત મજા આવશે તમને. મિલન ઓલા જો પ્લેટમાં ભાખરી આવી ગઈ છે પણ તો ફોન જોવે છે બતાઈ જરીક. અરે ફોન હોય ત્યાં સુધી ક્યાં બીજું કઈ આવે? ના ના ના, વિડીયો નો ઓલું જોઉં છું આપણે હાઈપ નું છે ને એમાં કઈ રીતનું છે ને બધું.
વાહ એમાં જો ભાખરી તો જો કઈ રીતે છે શું છે બતાવી દો. આ લીડર બોર્ડમાં છે, પછી આમાં છે ને આમાં કેમાં ખબર જો આમાં છે ને લીડર બોર્ડમાં જાઉં ટોપ 100 વાળો ઓપ્શન હતો એ ને તમે જોયો જો આ જો આ ટોપ 100 નો છે એમાં સૌથી પહેલા આ ખાન સર નો વિડીયો છે. ખાન સર ની કવડું એનું ક્લાસીસ કવડું મોટું, પછી બીજો ઓલો ખાન આપણે સર ને લગભગ ખાન સર ને તમે બધા ઓળખતા હશો કારણ કે ઘણી બધી જનરલ નોલેજ ની વાતો કરે છે અને મસ્ત વિડીયો ના હોય છે. આખા ઇન્ડિયામાં ટોપ 100 માંથી ફર્સ્ટ નંબરે એ છે અને 14મા નંબર આપણે છીએ. અને બીજા નંબરે સુરત નો છે, કોણ ખબર? કોણ છે? ઓલો આપણે ઓલો નતો હાઈપ વાહ, હા. રામુભાઈ શું નામ હતું? નહીં, રાજુ કલાકાર. રાજુ કલાકાર એનો સોંગ પણ એનો કોલેબ મોટા યુટ્યુબર હારે હતો. હા, યુટ્યુબર એટલે. નહીં તો મોટો સેલિબ્રિટી કહેવાય, એટલે એનો ઈ વિડીયો એનો વિડીયો ટી સિરીઝમાં હતો ને એટલે ઉપર આવ્યો. પણ મેં કીધું એમ ગુજરાતી બ્લોગર માંથી ટોપ 100 માં આખા ઇન્ડિયામાં આવવાળા આપણે પહેલા, બાકી ગુજરાતી બ્લોગર માંથી કોઈ નથી આખી યુટ્યુબ ઇન્ડસ્ટ્રીમાં. આખા ગુજરાતી યુટ્યુબ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી અત્યારે. ગુજરાતીમાં કોઈ નથી. વાહ સરસ. તમે છે ને આજે તમારા બધાને એક કામ કરવાનું છે, કોમેન્ટમાં છે ને બધા કોંગ્રેચ્યુલેશન લખી ગયો કારણ કે વિડીયો આપણો 14મા નંબર આખા ઇન્ડિયામાં આવ્યો છે એટલે બધા ફરજિયાત કોંગ્રેચ્યુલેશન્સની કોમેન્ટ કરો. અને આ જે કોમેન્ટ કરશો ને એના પર્સનલ હું રિપ્લાય આપવાનો છું. બધી જેટલી કોમેન્ટ આવે ને છે બધાના રિપ્લાય આપવાનો છું એટલે બધા ફટાફટ કોંગ્રેચ્યુલેશન્સનો મેસેજ કરી દો. મજા આવે, આમ સુકૂન મળે દિલને યાર. તારે ભાખરી ખાવી કે બોલ ખાવું? ભાખરી ખાઈ નાખી. ભાખરી ચાલશે, બધું કેટલી આમ ચાલે. ઓલી છે કે આ કેવી ભાખરી બનાવે બતાવ્યું? ફુલકા ભાખરી એટલે ફુલકા રોટલી આવે ને, ફૂલકા ભાખરી કે ફૂલણકા ભાખરી? ફુલકા ભાખરી. હા. એક લાડુ પૂર્વી છે ને મોઢું કેમ ફૂલી ગયેલું છે એમ એની ભાખરી ફૂલી ના ગયેલી છે. ના એમાં મોઢું ક્યાં ફૂલી ગયેલું છે. હા એ બરોબર છે. ફૂલી ગયેલો તો એશાનું છે. હું ઈ જમવાની જો તૈયારી કરું છું. ભૂખ લાગી, બપોરે ટિફિન લઈને ગયા તા હું ને ભાભી. હા પછી મસ્ત ત્યાં મેં ભાભીએ હર્ષભાઈ બધાએ જમ્યું. ટિફિનમાં જમવાની મજા આવે હો. જોયું ને, બધાની જિંદગીમાં એક એવો પિરિયડ આવે કે એને ટિફિન ખાવું પડે. હવે આ યશનો પ્રિયાનો વારો આવ્યો ટિફિન ખાવાનો. એટલે આપણે કેટલા ટાઈમથી ખાવી છે. હા હું મુરવી સાથે કેટલા ટાઈમથી ટિફિન ખાઈએ હું બપોરે. વચ્ચે ખાતો હો. આપણે ફેક્ટરી આવતું ત્યારે હું વચ્ચે ટિફિનમાં જ ખાતો. હા. એટલે ટિફિન ટોટલી બધાય ખાઈ લીધું. મજા આવે પણ ટિફિન ખાવાની. હા, શોરૂમે જતો ને ત્યારે. અને બા જો અહીંયા તમને દૂર દૂરથી દેખાતો છે, કપડા હકેલે છે. સીતારામ બા. સીતારામ સીતારામ. શું કરો છો? આ તો કપડાને ઘડી પાડું ઘડ્યું. વાહ વાહ, જમવાનું રેડી થઈ ગયું છે હો. હા હવે આ જાવ છો હાલો. વાહ, સરસ. જો બાએ બેઠા બેઠા કેટલા બધા અહીંયા કપડા હકેલી નાખ્યા. જો બધા એકલા એકલા હો. જો, એક બે રહ્યા આવે જો. ઘરમાં ખબર હોય ન હોય બા કપડા હકેલ નાખે, લસણ ફોલ નાખે, બહુ બધું કામ. તો આટલી મોરે પાછળ આટલું બધું કામ કઈ રીતે કરીએ હું તમને એ પૂછવા માંગુ છું. તો કામ તો કરવું જ જોઈએ ને તો સારું રહે. આ છે ને તને નહીં કામ તો બધા કરતા પણ મેન વસ્તુ એ છે કે થાકે નહીં. આ વસ્તુ ઈ છે. હું છે ને હું બાજવડી થાય ને એટલે મસ્ત મજાને ખુશ મંદિરે વયા જાઉં, મજાના બેસું ને મસ્ત. પણ હું છે ને વારે વારે વિડીયો કહેતા હોય કે બા છે ને થાકે જ નહીં, ખબર નહીં કેટલું એટલું કામ કરે તોય થાકે નહીં. એવું છે. થાકે નહીં એટલે બાકી ઉભરે ઉભરે શું છે બા બોલો. આમ જો કામ કરીએ ને એને હા તો ખાવું હજમ થઈ જાય. એ સાચી વાત એકદમ. હા હા. તો આયા નીચે સત્સંગ હતો એમાં ગઈ, હા પછી મંદિરે પછી આરતી હતી ત્યાં ગઈ, હા પેલો પ્રસાદ લાવી ઈ પેંડો ખાઈ ગઈ, બીજો પેંડો ઘરે લાવી જોઈ પડ્યો. એ પેન્ડો નથી બા, લાડુ હતો. લાડુ બાને છે ને પેંડા બહુ ભાવ્યો. આને ગળ્યું બહુ ભાવ્યો. ગળે બહુ ભાવે. પેંડા ને કેરી કાં? બા, કેરી બહુ પેંડા ને કેરી બહુ ભાવે. પણ વાંધો નહીં નડે નહીં એટલે બહુ વાંધો નહીં, ખવાય. નડતો હોય તો થોડીક બ્રેક રાખવી પડે. આને ઘરે નો ખાઈ જો લાવી પડ્યો. હા એ પીડો. નકર તો આ એક લાડુ હોય ને એટલા બધા હોય તો ન ખાઈ ગયા હોય. ખાઈ જાઓ. ખાઈ નો જાય. હા. એટલા બધા મસાલે. બાય આગળ આમ શાકે જરી કરી. ચાખે જરીક. હું આખો ખાઈ જાઉં. હું તો આખો મને ખાઈ ભાવે જ છે પણ આપણે બધા હાટું રાખીએ પ્રસાદી હોય ને તો તો રાખીએ. પેંડો હતો ને પ્રસાદીનો પેંડો હા. ખાઈ ગઈ ન્યા. બાકી બા કાંઈ ન ઘટે ને તો પછી બોલો મમ્મી અને પપ્પા બે ફરાળ કરવા બેસી ગયા છે. અને કેવા કેવાય મમ્મી દંપતી. મમ્મી કે તને એકવાર શીખવાડી દીધું ત્યાં તો રોજ તો દંપતી જ કહેશો પછી. હા દંપતી સારું લાગે આપણા મને. દેશની સંપત્તિ છે. વાહ ખુશીઓ હોય. હા લગ્ન શા માટે કરવાના? તો ભગવાનનું કામ કરવા માટે. વાહ આપણો દરેક ઋષિ લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા. હા ભગવત કાર્ય કરવા માટે લગ્ન ગ્રંથિથી જોડાયેલા. એ વસ્તુ નોટિસ કરજો. આપણા ઋષિ મુનિઓ ગમે એટલા હતા ને એ ભલે ભગવાન એટલા બધા કાર્ય કરતા પણ એ લગ્ન જીવન સાથે તો બધા સંકળાયેલા જ હોય. અને આ બધા સાથે તમારે રહેવું અને ભક્તિ કરવી ને એ સાચી વસ્તુ છે. અને એક મસ્ત વાત કીધી છે, દંપતી એ દેશની સંપત્તિ છે. બરોબર છે.
રાઈટ છે એકદમ. મારે આને શું ગણવાનું? દંપતિ એક સંપત્તિ આમ કઈ રીતે લેવાનો? આમ ડાયલોગ ગણવાનો કે જે લેવું હોય એમાં તો એવું હોય. બાકી આપણે ભારત મૂકીને તમે ગમે ત્યાં જોવો તો કાંઈ એટલું બધી વ્યવસ્થા આપણે ભારત જેવી ક્યાંય નથી. લગ્નથી જોડાવાની કે કોઈ જે કાંઈ પ્રસંગો હોય, કારણ કે સો આપણને સંસ્કાર આપ્યા છે આપણા ઋષિઓએ. 16 સંસ્કાર. હા, એમાંથી એક પણ બહારના દેશોમાં નથી. હા, એ આવે બધા છે ને, તમે બધા નસીબદાર છો. મારી સાથે બધા આપણે નસીબદાર છીએ કે ભારતમાં જન્મ લીધો છે. કેમ કે આજે કુટુંબ વ્યવસ્થા છે ને, એ આઉટ ઓફ કન્ટ્રીમાં કોઈ જગ્યાએ નથી. તમે ગમે એ વસ્તુ નોટિસ કરી લો, ગમે એ કન્ટ્રી નોટિસ કરી લો, આપણે ભારતમાં જે કુટુંબ વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થા કોઈ જગ્યાએ નથી. છોકરાઓ સમજતા શીખે, થોડુંક કમાતા શીખે એટલે એની રીતે હોય, માતા પિતા એની રીતે હોય, મા એની રીતે હોય, પિતા એની રીતે અલગ હોય. એ આ બધી બહારની આ બધી વસ્તુ છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ બહુ સારી છે અને બહુ સરસ છે. સારું, ચાલો તો આજનો દિવસ મસ્ત અહીંયા પૂરો થાય છે અને અહીંયા જ આપણે વ્લોગની સમાપ્ત કરીએ. આપણે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં. મસ્ત 2 વિડીયો હું સજેસ્ટ કરું છું, અહીંયા જોતા આવજો, તમને મજા આવશે. અને ચાલો તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, સી યુ.